અમદાવાદમાં પ્રથમ વખત દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો। ત્યારે આ એવોર્ડ સમારોહમાં કલા જગતના અનેક કસબીઓનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરાયું હતું। અમદાવાદમાં પ્રથમવાર યોજાયો એવોર્ડ સમારોહનો કાર્યક્રમ। શહેરના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજાયો હતો કાર્યક્રમ। ક્લાઉડ એન્ટરટેનમેન્ટ અને બોમ્બે એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત છે આ કાર્યક્રમ। દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડનું આયોજન કરાયું। સમારોહમાં કલા જગતના અનેક કસબીઓનું એવોર્ડ દ્વારા સન્માન। એવોર્ડ સમારોહમાં ગાયક કલાકાર સહિત સેલિબ્રિટીઓ રહ્યા હાજર। આ એવોર્ડ સમારોહમાં નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરાયું હતું। અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ક્લાઉડ એન્ટરટેનમેન્ટ અને બોમ્બે એન્ટરટેનમેન્ટ દ્વારા દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું। એવોર્ડ શોના આયોજક ભૌમિક પટેલ અને રાજુભાઈ ટાંકી જણાવ્યું હતું કે સિનેમાના વારસાની ઉજવણી કરવા અને કલા જગતમાં યોગદાન આપનારા કલાકારોનું સન્માન કરવા માટે અમદાવાદમાં પ્રથમ વખત આ દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો। અને લાસ્ટ 15 વર્ષથી દાદા સાહેબ ફાળકેની સેવામાં અમે બોમ્બેમાં ફિલ્મ સિટીમાં અને એમના પૂરા ગ્રુપ છે બધાની સાથે સંકળાયેલો છું। અને આજે મને એક સારો આનંદ સાથે મળ્યો કે આજે અમે આપણા શહેરમાં અમદાવાદમાં આ એવોર્ડને લઈને આવી રહ્યા છીએ। અને સાથે સાથે અમારી એક પિક્ચર પણ રિયલ સ્ટોરી પર બની છે, એનું પણ હવે ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે। તો આ બધાના સહયોગથી, આપ ચેનલના સહયોગથી, મંતવ્યના સહયોગથી, GTPLના સહયોગથી, આપણે બધી ચેનલના સહયોગથી અમને આજનો દિવસ બહુ આનંદદાયક લાગ્યો છે અને સારા આપણો બધાનો સહકાર મળી રહ્યો છે। તો અનેક કલાકારો, ઘણા બધા કલાકારો આવી રહ્યા છે એવોર્ડ લેવા માટે। અમારે રાજુભાઈ ટાંક અને અમારી આખી ટીમ એ સુંદર મજાનું આયોજન, જે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એટલે એ નામ સાંભળતા કલાકારોની અંદર એક રોષ, એક એકદમ જુસ્સો આવી જાય કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, અને એ પણ ગુજરાતમાં જ્યારે અમદાવાદને આંગણે થઈ રહ્યો હોય ત્યારે રાજુભાઈ ટાંક, પંકજભાઈ ભટ્ટ અને અમારા સાહેબની ટીમ એ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે અમારે કલાકારોને ખૂબ આવકાર્યા છે અને કલાકારોને આ જગ્યાએ સ્થાન આપ્યું છે। એના માટે અમે દાદા સાહેબ ફાળકે એવોર્ડની ટીમ અને સમગ્ર ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ધન્યવાદ। મારા ફિલ્મનું સુંદર મજાનો એક ડાયલોગ છે, ડાયલોગ હું માને વાલો દીપડાનો એક ડાયલોગ છે કે તું શું જાણે ગુજરાત એટલે શું છે, ગુજરાત જ્યાં સર્વપ્રથમ ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા એ સોમનાથ ગુજરાતમાં છે, અને ગુજરાત એટલે ભગવાન સ્વામિનારાયણ જે છપૈયામાં જન્મ્યા અને જ્યારે અંત સમયે એને સ્થાન મળ્યું, સ્થાન લીધું તો એ પણ ગુજરાત છે। ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ગોકુળમાં, ફરતા ફરતા ભ્રમણ કરતા જ્યારે એને સ્થાયી થવાનું થયું ત્યારે એને દ્વારકા પસંદ કરી। આ છે ગુજરાત, એટલે જય જય ગરવી ગુજરાત। ત્યારે યોજાયેલા આ કાર્યક્રમમાં માયાભાઈ આહિરને શ્રેષ્ઠતમ લોક સાહિત્યકાર, ઓસ્માર મીરને વર્સટાઇલ પ્લેબેક સિંગર, હેમંત ચૌહાણને પદ્મશ્રી ભજન રત્ન, ગીતા રબારીને વોઇસ ઓફ ગુજરાત, બિરજુ બારોટને ભજન રત્ન, આ ઉપરાંત અનેક કલાકારોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। અમારા બધા કલાકારો માટે અને મારા માટે તો ખાસ આજે પ્રાઉડ મોમેન્ટ છે કે આજે દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડ મને મળી રહ્યો છે। તો ખાસ હું બધાની આભારી છું। અને બીજી એક ખુશીની વાત એ છે કે ગુજરાતી મૂવી અત્યારે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે। તો 31st ગુજરાતી મૂવી
જે 20 તારીખે આવી રહ્યું છે સિનેમાઘરમાં. તો એમની પણ બધા જે ટીમ છે એમને હું ખાસ અભિનંદન પાઠવું છું. સાહેબ ફાલ્કે એટલે આપણી હું એમ કહીશ કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ખાલી ગુજરાતી નહીં, ખાલી બોલિવૂડ નહીં, પણ આખી ઇન્ડસ્ટ્રીના દાદા કહી શકાય. એમણે જ ભારતમાં ફિલ્મ શરૂ કરી. તો એને પહેલાં તો હું નમન કરું છું. અને હું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છું. મેં ગુજરાતી 109 ફિલ્મો ગાઈ છે. એના સિવાય બોલિવૂડની 12થી 14 પિક્ચરો મેં ગાયેલી છે. અમુક રિલીઝ થઈ છે, અમુક બાકી છે. તો આ પ્રસંગે આવવાનું અને એમાં મારું નામ નોમિનેટ થયેલું છે, તો ખરેખર મારા માટે બહુ જ આનંદની વાત છે. જોકે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ ઘણા સમયથી બધા કલાકારોને મળે છે, પણ આ વખતે જે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ અમારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમના ભાઈ એટલે સોમાભાઈ મોદી, એટલે એમને આ મને જહેમત ઉઠાવી અને એક આ એવોર્ડ મને અર્પણ કરી રહ્યા છે, ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભારી છું. અને અમારે પંકજ ભટ્ટ સાહેબ, એમને પણ મને આ એવોર્ડ અપાવવામાં ખૂબ મહેનત કરી છે, એટલે એમનો પણ હું ખૂબ આભારી છું. અને પિક્ચર પણ રિલીઝ થઈ રહ્યું છે, તો એની માટે હું ખૂબ આનંદ છે મારો. જ્યારે આ એવોર્ડ સમારોહનું અન્ય એક મુખ્ય આકર્ષણ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર હતું. મહેમાનોની ઉત્સુકતા વચ્ચે ક્રાઇમ થ્રિલર વસ્તુ વિષયક ગુજરાતી મૂવી 31ની રિલીઝ ડેટ અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે, જેના ડિરેક્ટર અને રાઇટર પ્રણવ પટેલ, પ્રોડ્યુસર ભૌમિક પટેલ, જયેશ પટેલ અને જયેશ પરમાર છે. આ ફિલ્મમાં સ્ટારકાસ્ટ હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, પ્રાચી ઠાકર, પરીક્ષિત તમાલિયા અને ચેતન દૈયા છે. થર્ટી ફર્સ્ટ મૂવી જે છે એક સત્ય ઘટનાના આધારિત આ પિક્ચર અમે બનાવી રહ્યું છે. અને અમારા સાથે રાજુભાઈ ટાંક જે અમારા મિત્ર છે, જે દાદા સાહેબ ફાલ્કે ચિત્રનગરી એવોર્ડ લઈને આવ્યા છે, જેમાં આ બધા કલાકારો કસબીઓને અમે એવોર્ડ આપી રહ્યા છીએ. અને ગુજરાતની અંદર આપણા ત્યાં ગુજરાતની પ્રજા, ગુજરાતની પબ્લિક એને એનું ગુજરાતી ભાષાને જે કંઈ એમને આપણે પ્રોત્સાહન મળે એના હેતુસર અમે આ પિક્ચર બનાવ્યું છે કે ભાઈ પબ્લિક માટે સારું રહે, ગુજરાતની આપણી ભાષા, ગુજરાત માટેનું જે કંઈ છે આપણું આગળ વધે. આજે સાઉથના પિક્ચરો લોકો જોવા કેવા જાય છે, એવા ગુજરાતના પિક્ચરોમાં પણ હવે પરિવર્તન આવ્યું છે. એના બેઝ ઉપર અને વુમન એમ્પાવરમેન્ટના એક બેઝ પકડીને અમે આ પિક્ચર બનાવ્યું છે. અને આ પિક્ચરનો ઘણા વખતથી વેઇટ કરતા હતા, પબ્લિકમાં બી વેઇટ થતું હતું. અને સત્ય ઘટના ઉપર આધારિત છે. આ ફાઇટ અગેન્સ્ટ વુમન ઉપરનું આ પિક્ચર છે. અને રિલીઝ થાય તો મને એવું છે કે બહુ સારું પિક્ચર ચાલશે. અત્યારના જે સંજોગો પ્રમાણે સત્ય ઘટના ઉપર છે, એટલા માટે. સત્ય ઘટના ઉપર આધારિત છે, વુમન એમ્પાવરમેન્ટ છે, એને લઈને શું કીધું કે કારણ કે વુમનને બી અત્યારે હાલ એક અલગ દરજ્જો આપવામાં આવી રહ્યો છે કે નોકરી હોય કે ગમે તે હોય તેમને પ્રાધાન્ય આપવામાં, જે આ વુમન માટે ખૂબ જ સારી વાત છે. ઘણી સારી વાત છે, એટલા માટે જ કે ટ્રુ સ્ટોરી છે અને લોકોને ખબર છે કે આ ટ્રુ સ્ટોરી ઉપર બનેલું પિક્ચર છે, એટલે ઘણા વખતથી વેઇટ થતું હતું, બરાબર છે. અને હવે રિલીઝ થવા જઈ રહ્યું છે, એટલે લોકોને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ પિક્ચર આવે તો જોવા જવું છે. ગુજરાતી મૂવી અમે આ એક રિયલ સ્ટોરી ઉપર બનાવેલ છે, જે બધા પબ્લિક જોશે તો એને ખરેખર સારું લાગશે. અને આ રિયલ સ્ટોરીવાળી અમદાવાદની જે ઘટના બનેલી હતી એના આધારિત સત્ય ઘટના ઉપર આ ગુજરાતી મૂવી અમે બનાવેલ છે અને સરસ બનેલી છે અને બધાને જોઈને ખરેખર સારું લાગશે. પારિવારિક મૂવી કહી છે. અને સામાજિકમાં જે આ બધી ઘટનાઓ જે બને છે એના ઉપર પણ થોડો પ્રકાશ પડશે. ડિસેમ્બરની 20 તારીખે અમારી મચ અવેટેડ ફિલ્મ, જે ઘણા વખતથી લોકો રાહ જોતા હતા, એ 31st નામની ફિલ્મ છે, રિલીઝ થઈ રહી છે.
અદ્ભુત પ્રકારનો એક સબ્જેક્ટ છે, સોશિયલ મેસેજ સાથે એન્ટરટેનિંગ, થ્રિલિંગ બધું જ છે એની અંદર, કે લોકોને એકચ્યુઅલી જોવાની મજા આવે. ખાલી આમ બોરિંગ મેસેજ ખાલી લાગે એવું નથી, ડોક્યુમેન્ટરી નથી. ઇટ ઇઝ અ વેરી એન્ટરટેનિંગ થ્રિલર. સો એની અંદર શ્રદ્ધા ડાંગર છે મારી સાથે, ઓફકોર્સ પ્રાચી છે, હિમાંગ છે, પરીક્ષિત છે, ચેતન દહિયા છે. સો ઇટ્સ અમેઝિંગ સબ્જેક્ટ વિથ અમેઝિંગ પરફોર્મર્સ. અને જે રીતનું આખું શૂટ થયું છે, કોર્ટ સિક્વન્સીસ જે રીતે લીધા છે, કે પછી એક જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન સબ્જેક્ટમાં આવે છે, એ જોવાની લોકોને ખરેખર મજા આવશે. અને એજ ઓફ ધ સીટ એન્ટરટેનર છે. ગુજરાતી મૂવી હવે ક્યાંક ને ક્યાંક જે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ વધુ જોવાઈ રહ્યું છે અને તેનો ક્રેઝ પણ વધી રહ્યો છે. જી. જેમ સાઉથની ફિલ્મો છે, હિન્દી ફિલ્મો છે, Yes. ઇંગ્લિશ ફિલ્મો છે. શું કહેશો એની પાછળનું કારણ? હવે શું છે કે સબ્જેક્ટ અને કન્ટેન્ટમાં લોકો, પ્રોડ્યુસરો, ડિરેક્ટરો, રાઇટરો નવા ટાઈપના પ્રયોગો કરવા માંડ્યા છે. અને જેના લીધે ઓડિયન્સને પણ મજા આવી રહી છે, કેમ કે નવી વસ્તુ પીરસવામાં આવે છે. માત્ર એક થઈ ગયું હતું કે કોમેડી ગુજરાતી એટલે માત્ર કોમેડી, એવું નથી રહ્યું. હવે બધી જ પ્રકારના સબ્જેક્ટ આવે છે. અને મૂળ વાત શું છે કે જે અલગ પ્રકારના આપણે સબ્જેક્ટ કરીએ છીએ ને, જેમ કે સપોઝ હેલારો કર્યું, તો હેલારો નેશનલ એવોર્ડ લઈ જાય છે, લોટસ એવોર્ડ. અલગ ટાઈપનો સબ્જેક્ટ આપણે કર્યો કે વશ કર્યું, તો એ પાછું અજય દેવગન સાહેબ એને હિન્દી માટે રિમેક કરે છે, એની રાઇટ્સ લઈને પ્રોડ્યુસર પાસેથી. સો જે અલગ પ્રકારના કન્ટેન્ટની ફિલ્મો ગુજરાતી બને છે, એ ગ્લોબલ લેવલે અને ખાસ કરીને ઇન્ડિયા લેવલે લોકો નોટિસ કરી રહ્યા છે. બહુ જ સરસ વાત છે જે આજની પેઢી, આજનું યુથ, એને ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અને એટલા માટે જ અમે લોકોએ આની પાછળ લાગેલા હતા કે સારામાં સારી કેવી રીતે ટેકનિકલી સારામાં સારું સંગીત આવે, બેકગ્રાઉન્ડ સ્કોર આવે, એ કોઈ પણ વસ્તુ આમાં ઊણી ના ઉતરે. એટલા માટે આટલા ટાઈમથી અમે લોકો એની પાછળ લાગેલા. અને ફાઇનલી ધ પ્રોડક્ટ ઇઝ વેરી ગુડ. શૂટિંગ અમે મૂળ શૂટિંગ અમદાવાદમાં જ કર્યું છે, કારણ કે વાર્તા આખી અમદાવાદની બતાવી છે અમે. સો બધાને પોતાપણું લાગશે આ પિક્ચર જોઈને, પોતાની જ વાત લાગશે. जिन लोगों को अवार्ड मिल रहा है उन लोगों को ऑल द बेस्ट एंड कॉन्ग्रेचुलेशंस. और 31st मूवी के पूरी टीम को और सभी कलाकार को, डायरेक्टर, प्रोड्यूसर, एवरीबडी, द होल टीम, उनको भी ऑल द बेस्ट एंड कॉन्ग्रेचुलेशंस. बॉम्बे से आए हैं और अभी अच्छी बात ये है कि गुजराती फिल्म्स बहुत अच्छी आ रही हैं. मैंने भी 2 फिल्म्स की हैं गुजराती, तो बहुत अच्छा लग रहा है. ऐसे ही अच्छी फिल्म्स आए, अच्छे सब्जेक्ट्स आए और ऐसे ही सब लोग को मतलब एनकरेज करें, ताकि क्या है कि सबको जिस तरह से अवार्ड मिल रहा है वैसे आई एम श्योर आगे भी मिलता रहे और आई एम श्योर ये फिल्म सबको अवार्ड दिलाएगी. तो थैंक यू. गुजराती फिल्म उसका कंटेंट भी अच्छा आ रहा है, बिल्कुल. उसकी वजह से पूरी फिल्म अभी ज़्यादा चल रही है, तो उसके बारे में क्या है? वही मैं बोल रहा हूँ कि गुजराती फिल्म में इतना अच्छा गुजराती कंटेंट इतना अच्छा आ रहा है कि मज़ा आ रहा है. जैसे मैं वही बोला ना, मैंने 2 फिल्में कर ली, तो बहुत સરસ કોન્ટેન્ટ છે, આ બહુ સરસ મેકિંગ છે. અને આ બધા એ આજની જે જનરેશન છે એ બહુ સરસ સોચ છે એમની. तो उसकी वजह से क्या है कि उस सोच के हिसाब से आज के ज़माने का सब कुछ हो रहा है, दिस जनरेशन. सो इट इज़ वेरी नाइस, इट्स कनेक्टिंग. बिल्कुल ऐसी मूवी बननी चाहिए. एक सब्जेक्ट, एक ऐसा कॉन्सेप्ट होना चाहिए जिसमें एक मैसेज हो. वुमेन एम्पावरमेंट के ऊपर है तो और भी अच्छा है, बहुत अच्छी बात है. तो वैसे ही मैंने कहा कि ये ऐसी फिल्म को हम सबको इनकरेज करना चाहिए और हम बॉम्बे से आए हैं खास इस फिल्म को એન્કરેજ કરવું. આજે 31st મૂવીનું ટ્રેલર લોન્ચ થઈ રહ્યું છે, તે માટે ખુશી છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડના ફંક્શનમાં 31નું ટ્રેલર લોન્ચ થઈ રહ્યું છે. બહુ એક્સાઇટેડ છું કેમ કે પિક્ચર એક સોશિયલ મેસેજ આપી રહ્યો છે. આવી પહેલાં ગુજરાતી ફિલ્મ કોઈ ટોપિક પર બની નથી.
અમદાવાદમાં પ્રથમવાર યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રૂપેરી જગતની અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી હતી. ત્યારે આ સમારોહમાં કલા જગતના અનેક કસબીઓનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથોસાથ નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.